કર્યું? થઈ ગયું હોમવર્ક? કેમ શું થાય? ઓહો, શરદી થઈ છે? કઈ નહીં, આજે મમ્મા તને એક એવી વસ્તુ બનાવી ખવડાવશે જેનાથી તારી શરદી છૂમંતર થઈ જશે. ચોમાસાની સ્પેશિયલ વસ્તુ બનાવવાના છે માલપુડા. ઘણા લોકો માલપુડા મેદાના બનાવે છે અને ઘીમાં કાં તો તેલમાં ફ્રાય કરીને બનાવે છે, પણ આજે હું ઘઉંના લોટમાંથી અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી સરસિયાના તેલમાં આપણે એકદમ હેલ્ધી રીતે માલપુડા રેડી કરીશું. તમે એટલે બનાવજો શું? આજે છે ને હું તારા માટે માલપુડા બનાવું છું, જે ખાવાથી શરદી ખાંસી થઈ હોય ને તો મટી જાય. જો અડધો કપ આપણે ગોળ લીધો. હવે એમાં આપણે શું નાખીશું? 2 કપ જેટલું પાણી નાખીશું. હવે શું કરીશું? આપણે આ રીતે હાથથી મસળીને ગોળને આપણે પીગળાવવાનો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધો જ ગોળ આપણો પાણીમાં સારો એવો પીગળી ગયો છે. તો હવે આપણે શું કરીશું? એમાં થોડો લોટ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણે 2 કપ પાણી લીધું હતું, એની સામે આપણે 2 કપ જ લોટ જશે. આ રીતે હાથથી મિક્સ કરવાનું છે, તો હાથથી સરસ રીતે મિક્સ થઈ જશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આ રીતે એકદમ પરફેક્ટ, બહુ પાતળું કે બહુ જાડું નહીં, આવું એનું એકદમ પરફેક્ટ બેટર હોવું જોઈએ માલપુડાનું. હવે આમાં થોડા હાથથી ક્રશ કરીને અજમો નાખીશું. અજમાનો ટેસ્ટ માલપુડામાં સરસ આવે છે, તો આપણે આમાં એડ કરીશું. અને હવે બધું જ સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું. આપણું માલપુડાનું બેટર રેડી છે. તવો લેવાનો છે ને આ રીતે સરસિયાના તેલથી એને પહેલાં આપણે ગ્રીસ કરી લઈશું. તવાને 1 ચમચી જેટલું બેટર નાખીશું અને જેમ ઢોસો બનાવીએ છીએ એ જ રીતે ચમચાને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને માલપુડાને થોડો મોટો બનાવતા જઈશું. પાતળો બનશે એટલો ક્રિસ્પી બનશે અને સરસ લાગશે ખાવામાં, પણ બને એટલો આપણે આને પાતળું કરીશું. હવે માલપુડાને આપણે પહેલાં સાઈડમાંથી એને નીકાળવાનો છે. સાઈડમાંથી બરાબર નીકળી જાય પછી જ આપણે તાવીતાને વચ્ચે જવા દઈશું આ રીતે, અને પછી આપણે એને પલટી લઈશું. તો આ રીતે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ચોમાસાના સ્પેશિયલ માલપુડા રેડી થશે. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એકદમ આપણા હેલ્ધી ઘઉંના માલપુડા બનીને રેડી. જો મેં આ શું બનાવ્યું તારા માટે? માલપુડા, જે ખાવાથી તારી શરદી મટી જશે. તો ચોમાસામાં જ્યારે આપણે વરસાદથી પલળીએ ને તો આવા ગરમા ગરમ માલપુડા ખાવાના, તો શું થાય? એનાથી શરદી તાવ મટી જાય.